પિતાની સ્તુતિ કરીએ. આપણે યહોવાની આગળ ગાઈએ, આપણા તારણના ખડકની આગળ વર્ષનાથ કરીએ. જ્યારે પણ આપણી ઉપર પરીક્ષણ આવે છે ત્યારે આપણે ડરવાનું નથી, હિંમત રાખવાની છે અને આનંદ કરવાનો છે. કારણ કે પરીક્ષણ આવે ત્યારે જ આપણને તેના પર કેટલો વિશ્વાસ છે અને ત્યારે જ આપણો વિશ્વાસ દ્રઢ થાય છે. તો આપણે ગાઈએ વિશ્વાસ પરખા જાયગા આનંદ સૌ.
જે શાસ્ત્ર પાઠ વાંચવામાં આવ્યો, નિર્ગમનનું પુસ્તક 5મો અધ્યાય. જો તમારી પાસે બાઇબલ હોય તો નિર્ગમનનું પુસ્તક તમે ખુલ્લું રાખશો. અત્યારે બોર્ડની એક્ઝામની તૈયારી વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. પરીક્ષા, અને જ્યારે પરીક્ષા આવે છે ત્યારે વ્યક્તિ ગભરાઈ જાય છે, બીક લાગે છે. પરીક્ષા કે કસોટી, ઘણી બધી વખત એના માટે એમ પણ કહેવામાં આવે છે કે શેતાન આપણા જીવનમાં પરીક્ષા લાવે છે. પણ આપણે અગાઉના સંદેશામાં એ શીખી ગયા કે ઘણી બધી વખત ઈશ્વર તરફથી પણ આપણા પર પરીક્ષા આવે છે, પારખ કરવામાં આવે છે. પણ ઘણી બધી વખત આપણે આપણી જાતને પરીક્ષામાં નાખી દઈએ છીએ. ઘણી બધી વખત જીવનના સંજોગો આપણને એ પરીક્ષા કે કસોટીમાં લઈ જાય છે. કોઈ પણ ખ્રિસ્તી વ્યક્તિ જો ખરા અર્થમાં પ્રભુના માર્ગમાં ચાલવાનો પ્રયત્ન કરે છે તો તે પરીક્ષા, કસોટી, પારખ કે પરીક્ષણ એમાંથી બચી નહીં જ શકે. એ આવે ને આવે જ, એમાંથી પસાર તો થવું જ પડે. પાર ઉતરવા પ્રભુ મદદ કરે છે, પણ એ સંજોગોમાંથી પોતાને બાકાત કરી શકે નહીં. અને માટે જીવનના એવા સંજોગોમાં કે જ્યારે આપણે પરીક્ષાના સમયમાંથી પસાર થતા હોઈએ, અથવા તો કસોટીના સમયમાંથી પસાર થતા હોઈએ, અથવા તો આપણા વિશ્વાસની પરીક્ષા થતી હોય છે, એવા સંજોગોમાં આપણે શું કરવું જોઈએ, કેવું બિહેવિયર આપણું હોવું જોઈએ, કેવા નિર્ણયો આપણા હોવા જોઈએ, એ જાણવું, સમજવું બહુ જરૂરી છે. અને આપણને તો પ્રભુનો ખરેખર આભાર જ માનીએ છીએ કે આપણને બહુ સરસ અને બહુ અદ્ભુત અને બહુ સ્પષ્ટ ગાઈડલાઇન્સ મળે માટે ઈશ્વરે પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપ્યું છે. અને માટે જ્યારે જીવનમાં એવા સંજોગોમાંથી આપણે પસાર થતા હોઈએ ત્યારે એવા સંજોગોમાં શું કરવું એ જાણવા માટે બાઇબલમાં આપણે ડોક્યું કરવું પડે. આપણા જેવો જ માનવ મૂસા, એના જીવનમાં આવેલા એ પરીક્ષાના સમયમાં, એ કસોટીના સમયમાં, એના વિશ્વાસની પરીક્ષાના સમયમાં કેવી પરિસ્થિતિ હતી તે આજે આપણે જોવાનો પ્રયત્ન કરીશું. આપણે જાણીએ છીએ કે ઇઝરાયલ પ્રજાને ઈશ્વરે જ્યારે તે મિસરમાં હતી, ઇઝરાયલ પ્રજાને એમણે પુકાર કર્યો, ત્યારે ઈશ્વરે એ ઇઝરાયલ પ્રજાને છોડાવવા માટે મૂસાને પસંદ કર્યા. મૂસાને કહ્યું કે મૂસા, એક ઝાડમાં પ્રભુએ મૂસાને દર્શન આપ્યું. એ ઝાડ શાનું હતું કોઈને ખબર? એ ઝાડ શાનું હતું? મૂસાને જે ઝાડમાં પ્રભુએ દર્શન આપ્યું, એ ઝાડ, અભ્યાસ કરજો. આ એક શું કહે કે હોમવર્ક. એ શાનું ઝાડ હતું એ તમે અભ્યાસ કરીને આવજો. હવે ઝાડમાં પ્રભુએ જ્યારે મૂસાને દર્શન આપ્યું અને કહ્યું કે મૂસા, મેં મારા લોકનું દુઃખ જોયું છે અને મારા લોકને એ દુઃખમાંથી છોડાવવા માટે મારા વતી હું તને મોકલવા માગું છું. અને મૂસાને ઈશ્વર એમ કહે છે કે હું તારી સાથે રહીશ. મૂસા પહેલાં તો આનાકાની કરે છે કે પ્રભુ મને બોલતા નથી આવડતું, પ્રભુ હું ત્યાં જઈને શું કહીશ, તારું નામ શું છે, અને એ લોકો મારી વાત નહીં માને તો પ્રભુ કહે છે કે જો હું તારા હાથમાં એ સામર્થ્ય આપું છું. ચમત્કાર કરવાનું સામર્થ્ય પ્રભુએ એને આપ્યું. બોલવા માટે હારૂનની મદદ એને આપવામાં આવી. મૂસાને કહ્યું કે હું તારી સાથે છું.
તું જા, ફારૂન રાજાની સામે ઊભો રહેજે. ફારૂન રાજાને જઈને કહેજે કે જીવતા દેવ યહોવાએ મને મોકલ્યો છે ને એ દેવના લોકને એટલે હિબ્રુ લોકને, ઇઝરાયલ લોકને તું જવા દે. મૂસા ત્યાંથી નીકળે છે, ફારૂનની સામે જાય છે. ફારૂનને દેવનો સંદેશો આપે છે. હિબ્રુનો દેવ યહોવા મને મળ્યો છે અને એણે મને મોકલ્યો છે અને એણે કહ્યું છે કે હે ફારૂન, તું જે લોકોને ગુલામ બનાવીને રાખી બેઠો છે એ લોક તો જીવતા દેવની પસંદ કરાયેલી પ્રજા છે ને તું તેઓને હવે જવા દે, તું તેઓને આઝાદ કર. પણ વાલાઓ, જ્યારે ફારૂન પાસે જ્યારે મૂસા આવું કહે છે ત્યારે બાઇબલ કહે છે કે ફારૂને મૂસાની વાત માનવાને બદલે, સ્વીકારવાને બદલે એ ઇઝરાયલ પ્રજા ઉપર વેઠ વધારી દીધી, દુઃખ વધારી દીધું, કામ બમણું કરી દીધું. અને મૂસા જ્યારે બહાર આવીને જુએ છે ત્યારે એ દુઃખ વધી ગયું છે, એ વેઠ બમણી થઈ ગઈ છે, લોકોનો પોકાર બમણો થઈ ગયો છે. લોકોને બાઇબલ આપણે વાંચ્યું તે પ્રમાણે મારવામાં આવવા માંડ્યા, એમને મારવા લાગ્યા મિસ્રના લોકો. મૂસા નિરાશ થઈ ગયો. પ્રભુ, તમે મને મોકલ્યો, તમે મને કહ્યું કે ત્યાં જા અને એમને કહે કે એ લોકો ફારૂનને કહે કે ફારૂન મારા લોકને જવા દે, અને મેં એ જ કર્યું. અને મૂસાએ એ કર્યા પછી તકલીફો વધી ગઈ એટલે મૂસા નિરાશ થઈ ગયો, દુઃખી થઈ ગયો. અને ત્યારે બાઇબલ કહે છે 5મા અધ્યાયની 22મી કલમ, 5મા અધ્યાયની 22મી કલમ, ત્યારે મૂસા યહોવાની પાસે પાછો ગયો. પ્રભુમાં પ્રિય વાલાઓ, એ પહેલું શિક્ષણ આજે આપણને બાઇબલ આપે છે તે આ કે જીવનમાં જો કોઈક સમય નિરાશ થઈ જાઓ ને, જીવનમાં તમે ધારેલું છે એના કરતાં વિપરીત થઈ જાય અને એવા સંજોગોમાં દુઃખી થઈ જાઓ ને, તમે પ્લાનિંગ કર્યું હોય ને એ પ્રમાણે ન થતાં બીજું કંઈક સામે આવી જાય ને ગભરાઈ જાઓ ને, ત્યારે મૂસાએ જે કર્યું ને એ તમે કરજો. મૂસાએ શું કર્યું? ઇઝરાયલ પ્રજાની વચ્ચે જઈને ઇઝરાયલ પ્રજાને ઉશ્કેર્યા નહીં, પણ એણે યહોવાની પાસે ગયો. બાઇબલ કહે છે કે મૂસા યહોવાની પાસે ગયો. એક સારો આગેવાન આ કરે છે, એક સારો ખ્રિસ્તી આ કરે છે કે જ્યારે કામ પ્રભુનું હોય અને પ્રભુને માટે જ કરતા હોય ને પ્રભુ દ્વારા જ મોકલવામાં આવેલા છે ને પ્રભુ જ એ કામ સોંપે છે, અને એ કામ કરવામાં પણ જો નિષ્ફળતા આવે ને, જો તકલીફ આવે, જો તમારું ધારેલું નહીં થાય ને, પ્રભુની પાસે જજો, પ્રભુની પાસે જજો. મૂસા પ્રભુની પાસે ગયો, યહોવાની પાસે ગયો. આખો બનાવ આપણે જાણીએ છીએ. એના જીવનમાં જે અલગ અલગ કસોટી આવીને, 7 કસોટી અહીં આ શાસ્ત્રપાઠમાં. આમ તો મૂસાનું આખું જીવન કસોટીઓથી ભરેલું હતું. તમે જોજો, મૂસાનું જીવન સ્ટડી કરજો. ડગલે ને પગલે પરીક્ષણ, કસોટી, પારખ, પરીક્ષા. પણ આ 2-3 અધ્યાય, 3, 4, 5મો અધ્યાય આજે આપણે જોવાના છીએ ને ત્યાં મૂસાના જીવનમાં આવેલી 7 પરીક્ષા, કસોટી આપણે જોઈશું.
સૌથી પહેલી કસોટી મૂસાના જીવનમાં આવી નિર્ગમન 3:7-10. નિર્ગમન 3:7-10 વાંચો. અને મિસ્રીઓના હાથમાંથી તેઓને છોડાવવા સારું ને તે દેશમાંથી તેઓને કાઢીને એક સારો તથા વિશાળ દેશ, બલકે દૂધ મધની રેલછેલવાળો દેશ, જ્યાં કનાની તથા હિતી તથા અમોરી તથા પરિઝી તથા હિવી તથા યબુસી લોકો રહે છે, ત્યાં તેમને લઈ જવા સારું હું ઉતર્યો છું. અને હવે જો ઇઝરાયલ પુત્રોનો વિલાપ મારી પાસે આવ્યો છે, વળી મેં જુલમ મિસ્રીઓ તેઓ ઉપર ગુજારે છે તે પણ મેં દીઠો છે. માટે હવે હાલ મિસ્રમાંથી મારા લોક ઇઝરાયલ પુત્રોને કાઢી લાવવા માટે હું તને ફારૂન પાસે મોકલું છું. બરાબર જ સાંભળજો. યહોવા મૂસાને કહી રહ્યો છે કે હું તને મોકલું છું. મેં દુઃખ જોયું છે, હું એમને છોડાવવા માગું છું અને એમને છોડાવવા માટે મૂસા મારે તારો ઉપયોગ કરવો છે અને હું તારી સાથે રહીને એમને છોડાવીશ અને હું તને મોકલું છું. હવે આગળ વધીએ 19મી કલમ, 3જા અધ્યાયની 19મી કલમ. અને હું જાણું છું કે મિસ્રનો રાજા તમને જવા નહીં દે, હા માત્ર બળવાન હાથથી તમને જવા દેશે. 20મી કલમ પણ. અને મારો હાથ લાંબો કરીને મારા જે ચમત્કારો હું તે મધ્ય કરીશ તે સગડા વડે હું મિસ્રને મારીશ અને ત્યાર પછી તે તમને જવા દેશે. બરાબર યાદ રાખજો વાલાઓ. મૂસાને ઈશ્વર એમ કહી રહ્યા છે કે હું છોડાવવા માગું છું, હું તને મોકલું છું, તું મારા વતી જઈને ફારૂનને કહેજે. અને ફારૂન એમને નહીં છોડે, ફારૂન એમને જવા નહીં દે અને હું ફારૂનનું હૃદય અઠીલું કરીશ. ઈશ્વરે મૂસાને બહુ સ્પષ્ટ કહી દીધું હતું કે મૂસા તું મારા વતી જઈશ ત્યારે આવું થશે. અને છતાં જ્યારે મૂસા ગયો, ફારૂને પેલા લોકોને જવા નહીં દીધા, ત્યારે મૂસા નિરાશ થઈ ગયો, દુઃખી થઈ ગયો. આ મૂસાના વિશ્વાસની કસોટી હતી. એણે માની લીધેલી નિષ્ફળતા. એને એમ લાગ્યું કે પ્રભુ તે મને કામ સોંપ્યું અને એ કામ હું કરવા ગયો અને એ કામ થયું નહીં. પ્રભુ તે મને કીધું કે તું ફારૂનની પાસે જા અને ઇઝરાયલ પ્રજાને છોડવાની વાત કર, અને હું ગયો અને મેં કહ્યું અને એ લોકોએ છોડ્યું નહીં. એટલે મૂસાને એમ લાગ્યું કે હું નિષ્ફળ ગયો છું એ કામમાં. એણે માની લીધેલી નિષ્ફળતા. મૂસાને એમ લાગ્યું કે મને પ્રભુએ જે કામ સોંપ્યું છે એ કામ થયું નહીં. ચોથા અધ્યાયની 21મી ને 22મી કલમ. ચોથા અધ્યાયની. અને યહોવાએ મૂસાને કહ્યું કે તું મિસ્રમાં પાછો જાય ત્યારે જોજે, જે ચમત્કારો મેં તારા હાથમાં મૂક્યા છે તે સર્વ ફારૂનની સમક્ષ કરી બતાવ, પરંતુ હું ફારૂનનું હૃદય હઠેલું કરીશ ને તે લોકોને જવા દેશે નહીં. અને તું ફારૂનને કહે કે યહોવા એમ કહે છે કે ઇઝરાયલ મારો પુત્ર એટલે મારો જ્યેષ્ઠ પુત્ર છે. ઈશ્વરે બબ્બે વખત બહુ સ્પષ્ટ મૂસાને કહી દીધું હતું કે ફારૂનનું હૃદય હું હઠીલું કરીશ, તે જવા દેશે નહીં. છતાં પણ મૂસા જ્યારે જાય છે, ફારૂનને કહે છે ને ફારૂન નથી જવા દેતો, તો મૂસા નિરાશ થઈ જાય છે કે પ્રભુ તે સોંપેલા કામમાં હું સફળ નહીં થયો. તે મને કીધું કે તું જઈને કહે, ને મને તો એમ હતું કે ફારૂન તરત જવા દેશે, અને નહીં જવા દીધો એટલે મૂસા નિરાશ થઈ ગયો. ઘણી બધી વખત આપણે આપણી નિષ્ફળતા માની લઈએ છીએ. મૂસાએ માની લીધું કે હું નિષ્ફળ ગયો. ખરેખર એવું નથી. પ્રભુએ એને કહ્યું હતું કે તારે જઈને કહેવાનું છે અને હું એનું હૃદય અઠીલું કરવાનો છું અને એ જવા દેશે નહીં. મૂસાએ
આ વસ્તુ યાદ રાખવાની હતી. પણ મૂસાએ એવું માન્યું કે હું જઈને કહીશ, ફારૂન છોડી દેશે, અને એવું નહીં થયું. એટલે મૂસા એમ માનવા લાગ્યો કે હું મારા કામમાં નિષ્ફળ ગયો. ઘણી બધી વખત આપણે માની લઈએ છીએ કે હું નિષ્ફળ ગયો, અને એ વખતે આપણા વિશ્વાસની કસોટી હોય છે, એ વખતે આપણા વિશ્વાસની પરીક્ષા હોય છે. મૂસાના જીવનમાં આ જે કસોટી આવી, વાલાઓ, એણે નિરાશ થવાની જરૂર નહોતી. 5મા અધ્યાયમાં જો તમે જુઓ, 5મો અધ્યાય 1 થી 9 વચન તમે જોશો, ત્યારબાદ 22 થી 23 વચન, ખાસ કરી 5, 22 થી 23 વાંચજો. ત્યારે મૂસા યહોવા પાસે ગયો ને તેણે કહ્યું કે હે યહોવા, તે શા માટે આ લોકોના ભૂંડા હાલ કર્યા છે? તે શા માટે મને મોકલ્યો છે? કેમ કે હું તારે નામે બોલવા માટે ફારૂનની પાસે ગયો ત્યારથી તે લોકોને દુઃખ દે છે, અને તે પણ તારા લોકને છોડાવ્યા નથી. ઈશ્વરે શું કહ્યું હતું મૂસાને? કે મૂસા, તું જજે, કહેજે, એ નહીં છોડે. મૂસા ગયો, કહ્યું, અને નહીં છોડ્યા પેલા ફારૂને, એટલે દુઃખી થઈ ગયો. એને એમ લાગ્યું કે હું નિષ્ફળ ગયો, અને યહોવા પાસે પાછો જઈને પ્રભુને કહે છે, પ્રભુ, તે છોડાવ્યા નહીં એ લોકોને. અરે મારા દીકરા, મેં તો તને પહેલાં જ કહ્યું હતું. ઘણી બધી વખત આપણે માની લીધેલી નિષ્ફળતા એ આપણા વિશ્વાસની કસોટી હોય છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, તમારું કોઈ કામ પ્રભુમાં નિરર્થક નથી. એ મૂસાએ જ્યારે પ્રભુએ એને મોકલ્યો ત્યારે ફારૂનની આગળ જઈને ઊભા રહીને ફારૂનની સામે હિંમતથી એમ કહ્યું કે યહોવા દેવ, કે જે જીવતો દેવ છે, હિબ્રુઓનો દેવ છે, એણે મને મોકલ્યો છે, અને તારે એના લોકને જવા દેવાના છે. એ તો મૂસાની સફળતાનું પહેલું પગથિયું હતું. ત્યાંથી તો હવે કામની શરૂઆત થવાની હતી. પણ મૂસા એને નિષ્ફળતા માનીને બેઠો. મૂસાને એમ લાગ્યું કે છોડી દેવા જોઈએ, અને છોડ્યા નહીં, એટલે દુઃખી થઈને યહોવાની પાસે પાછો આવ્યો અને પ્રભુને કહેવા લાગ્યો, પ્રભુ, તે છોડાય નહીં, છોડ્યા નહીં, એ લોકોએ નહીં છોડ્યા. તમારું કોઈ પણ કામ નિરર્થક નથી. એ તો સફળતા તરફ જવાનું પહેલું પગથિયું હોય છે. અને માટે પ્રભુએ સોંપેલા કામમાં સ્થિર રહો. પ્રભુએ આપેલી જવાબદારીમાં અડગ ઊભા રહો. એ તો એક શરૂઆત છે. ત્યાંથી તો હવે રિઝલ્ટ બદલવાનું છે. નિરાશ થવાની જરૂર નથી, દુઃખી થવાની જરૂર નથી. તમને એમ લાગે કે કશું જ થયું નહીં, પણ કંઈક થઈ ગયું છે, અને એ જાણે કે એક દરવાજો ખુલ્યો છે સફળતા તરફ જવાનો. મૂસાના જીવનમાં આવેલી બીજી કસોટી, નિર્ગમન 5, 1 થી 10 તમે જોઈ શકો છો કે મૂસા ફારૂનની સામે આવ્યો છે. ફારૂનને કહે છે કે મારા લોકને જવા દે, યહોવાએ એવું કીધું છે. હવે મૂસાને એમ હતું કે મને જેણે દર્શન આપ્યું એ દેવ તો બહુ સર્વસમર્થ દેવ છે, હિબ્રુઓનો દેવ. એવો દેવ કે જે સામર્થ્યવાન છે, અને એના નામમાં હું ફારૂનની આગળ ઊભો છું. અને હવે ફારૂનને જ્યારે હું કહું છું કે એ દેવે મને મોકલ્યો છે, અને એ દેવના નામમાં તને કહું છું કે દેવના લોકોને યજ્ઞ કરવા માટે તું અરણ્યમાં જવા દે, ત્યારે મૂસા એવું ધારતો હતો કે ફારૂન બી જશે, ડરી જશે, ગભરાઈ જશે. ઉલટું થયું, ઊંધું થયું. અને ઊંધું એ થયું કે તમે આગળ જોશો 5મા અધ્યાયની 6ઠ્ઠી કલમથી 9મી કલમ, પછી 17 થી 19 વાંચો. 17 થી 19, 5મા અધ્યાયની 17 થી 19. ત્યારે તેણે કહ્યું કે તમે આળસુ છો, તમે આળસુ છો. તેથી તમે એમ કહો છો કે યહોવાની આગળ યજ્ઞ કરવા સારું અમને જવા દે.
માટે હવે જાઓ, કામ કરો, કેમ કે તમને પરાળ આપવામાં આવશે નહીં, પરંતુ ઈંટની નિમેલી ગણતરી તમારે પૂરી કરી આપવી પડશે. અને જ્યારે એમ કહેવામાં આવ્યું કે તમારી રોજની વેઠની નિમેલી ઈંટોમાંથી તમારે કંઈ પણ કમી કરવી નહીં, ત્યારે ઇઝરાયલ પુત્રોના ઉપરીઓએ જોયું કે અમારા હાલ તો ભૂંડા છે. ભૂંડા થયા. પહેલાં તો ફારૂન તરફથી પરાળ આપવામાં આવતું હતું ઈંટો પાડવા માટે. પરાળ એટલે ઘાસ, બળતણ. હવે જ્યારે મૂસાએ ફારૂનની આગળ ઊભા રહીને યહોવાના નામમાં એમ કહ્યું કે તું તારા યહોવાના લોકને જવા દે, ત્યારે ફારૂન એટલો ગુસ્સે થઈ ગયો કે એણે ઇઝરાયલ પ્રજા પર દુઃખ વધારી દીધું, તકલીફ બમણી કરી દીધી. પરાળ આપવાનું નહીં, કામ બમણું કરાવો ને ન કરે તો મારો, એમના પર જુલમ બમણું કરી દો. મૂસાના વિશ્વાસની આ બીજી કસોટી. એણે ધાર્યું હતું કે ફારૂન મારી વાત સાંભળીને લોકોને જવા દેશે, પણ એના કરતાં તકલીફ વધી ગઈ. જ્યારે તમે ધારેલું હોય ને એના કરતાં અવળું થાય ને, ઊંધું થાય ને, વધી જાય ને પ્રશ્નો, ત્યારે વિશ્વાસમાં મજબૂત રહેજો. મૂસા આ કસોટીમાંથી પસાર થઈ રહ્યો હતો કે એણે ધાર્યું હતું એના કરતાં બધું ઊંધું થઈ ગયું. તમે પ્રાર્થનામાં ઉપવાસ સાથે કંઈક માંગો છો કે પ્રભુ મને હવે મને બીજું કશું આવડતું, પ્રભુ મને ગાડી આપો, ગાડી આપો. હું પ્રાર્થના કરું, પ્રભુ મને ગાડી આપો, ગાડી આપો, ગાડી આપો, ગાડી જોઈએ. 40 દિવસ ઉપવાસ કરું છું ને પ્રાર્થના સાથે માગું છું ગાડી આપો, ગાડી આપો. અને મારી સાયકલ બી જતી રહે ને ત્યારે હા પ્રભુ ગાડી માંગેલી, ગાડી આપવાનું બાજુ રાખીને તમે તમારી સાયકલ બી લઈ લીધી. ઊંધું થાય ને, તમે ધારેલું હશે એના કરતાં જુદું થાય ને, ગભરાઈ નહીં જતા. વિશ્વાસમાંથી ડગી નહીં જતા. મૂસાના જીવનમાં પણ એવું જ થયું. એણે ધાર્યું હતું કે ફારૂન જવા દેશે, પણ ફારૂને તો તકલીફ વધારી દીધી. પણ એ ઈશ્વરની યોજનામાં હતું, ઈશ્વરની યોજનામાં હતું. કેમ કે ઈશ્વર એનું કામ કરવાના હતા. ગાડી મળવાની હતી માટે જ સાયકલ ગઈ. પણ જ્યારે સાયકલ ગઈ ત્યારે કચકચ કરવાને બદલે, એના ઉપર ફરિયાદ કરવાને બદલે, એ વિશ્વાસમાંથી ડગી જવાને બદલે મારે પ્રભુની આભાર સ્તુતિ કરવાની છે કે પ્રભુ હવે મને નિશાની દેખાઈ રહી છે કે મને તું ગાડી આપવાનો છે, મારી પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપવાનો છે. ત્રીજી જે કસોટી મૂસા પર આવી, નિર્ગમનનું પુસ્તક 3 અધ્યાય 18-20, નિર્ગમન 3:18-20, ત્રીજી કસોટી મૂસાના જીવનમાં આવી. અને તેઓ તારી વાણી સાંભળશે, અને તું તથા ઇઝરાયલના વડીલો મિસ્રના રાજાની પાસે જઈને તેને કહો કે હિબ્રુઓનો દેવ યહોવા અમને મળ્યો છે, અને હવે અમારા દેવ યહોવાની આગળ યજ્ઞ કરવા માટે અમને 3 દિવસની મજલ જેટલે અરણ્યમાં જવા દે. અને હું જાણું છું કે મિસ્રનો રાજા તમને જવા દેશે નહીં દે. હા, માત્ર બળવાન હાથથી તમને જવા દેશે. 20મી કલમ. ઓકે. અને મારો હાથ લાંબો કરીને મારા જે ચમત્કારો હું તે મધ્યે કરીશ તે સગડા વડે હું મિસ્રને મારીશ, અને ત્યાર પછી તે તમને જવા દેશે. બરાબર ધ્યાનથી એ વચનને ટીક માર્ક કરજો કે પ્રભુએ મૂસાને શું શું કહ્યું છે. આગળ પણ એક શાસ્ત્ર પાઠ વાંચીએ, 4 અધ્યાય 21-23. 4 અધ્યાય 21-23. અને યહોવાએ મૂસાને કહ્યું કે તું મિસ્રમાં પાછો જાય ત્યારે જોજે, જે ચમત્કારો મેં તારા હાથમાં મૂક્યા છે તે સર્વ ફારૂનની સમક્ષ કરી બતાવ, પરંતુ હું ફારૂનનું હૃદય હઠેલું કરીશ ને તે લોકોને જવા દેશે નહીં. અને તું ફારૂનને કહે કે યહોવા એમ કહે છે કે ઇઝરાયલ મારો પુત્ર એટલે મારો જ્યેષ્ઠ પુત્ર છે, અને મેં તને કહ્યું છે મારા પુત્રને મારી સેવા કરવા માટે જવા દે,
અને તે જ તેને જવા દેવાનો ઇનકાર કર્યો છે, તો જો હું તારા પુત્રને એટલે તારા જ્યેષ્ઠ પુત્રને મારી નાખીશ. બરાબર ધ્યાનથી સાંભળજો. પ્રભુ યહોવાને શું કહી યહોવા દેવ પ્રભુ મૂસાને શું કહી રહ્યો છે? હવે પ્રભુએ કહ્યું કે મૂસા, તારે મારા વતી આ જઈને ફારૂનને કહેવાનું છે. મૂસાએ ફારૂનની આગળ જઈને શું કીધું ખબર છે? સાંભળીએ આપણે 5મા અધ્યાયની 1 થી 4 કલમ. 5મા અધ્યાયની 1 થી 4 કલમ. મૂસાએ ફારૂનની આગળ જઈને શું કીધું? ત્યાર પછી મૂસા તથા હારૂને આવીને ફારૂનને કહ્યું કે યહોવા ઇઝરાયલના દેવ એમ કહે છે કે મારા લોકને અરણ્યમાં મારે સારું પર્વ પાડવા માટે જવા દે. ત્યારે ફારૂને કહ્યું કે યહોવા કોણ છે કે હું તેની વાણી માનીને ઇઝરાયલ પુત્રોને જવા દઉં? હું યહોવાને ઓળખતો નથી, અને વળી હું ઇઝરાયલને જવા પણ નહીં દઉં. અને તેઓએ કહ્યું કે હિબ્રુઓના દેવનો અમને મેળાપ થયો છે. અમારા દેવ યહોવાને માટે યજ્ઞ કરવા સારું 3 દિવસની મજલ જેટલે અરણ્યમાં અમને જવા દે. રખેને તે મરકી કે તરવાર રૂપે અમારા ઉપર આવી પડે. ત્યારે મિસ્રના રાજાએ તેઓને કહ્યું કે મૂસા તથા હારૂન, તમે લોકોને તેઓના કામથી કેમ ખોટી કરો છો? તમે તમારી વેઠ કરવા જાઓ. મૂસાને ઈશ્વરે જે સંદેશો ફારૂનને કહેવા કહ્યું હતું અને ફારૂન આગળ મૂસાએ જે કહ્યું એ બંને અલગ પડે છે. એટલે એનાથી 2 વસ્તુ સાબિત થાય છે. કાં તો મૂસાએ યહોવાની વાત બરાબર સાંભળી નહોતી. યહોવાએ મૂસાને બહુ સ્પષ્ટ કહ્યું હતું કે તું ફારૂનને જઈને એમ કહેજે કે મારા લોકને જવા દે, અને જો નહીં જવા દે તો હું મારા બળવાન અને સમર્થ હાથ વડે તારા એટલે ફારૂનના અને મિસ્રના લોકના જ્યેષ્ઠ પુત્રોને મારીશ. ફારૂનની આગળ જ્યારે મૂસા ઊભો છે ત્યારે ફારૂન એમ કહે છે કે અમને જવા દે, નહીં તો અમારા દેવની મરકી અમારા પર આવશે. અલ્યા ભાઈ, તમને મારવાની વાત જ ક્યાં કરી પ્રભુએ? પ્રભુએ તો કહ્યું કે તું ફારૂનને જઈને કહેજે કે તને પ્રભુ મારશે, અને ત્યાં જઈને તું એમ કહેજે કે પ્રભુ અમને મારશે. શબ્દો બદલાઈ ગયા, વિચારો બદલાઈ ગયા, મેસેજ બદલાઈ ગયો, સંદેશ બદલાઈ ગયો. ઈશ્વરનો અવાજ, ઈશ્વરની વાણી, ઈશ્વરનું વચન બરાબર નથી સાંભળ્યું ને, એટલે મૂસાના જીવનમાં આ પણ એક કસોટી, પ્રભુના અવાજને સાંભળવાની કસોટી. પ્રભુએ કહ્યું કે આ કર, અને એમાં તારે આવું કરવાનું છે, અને એમાં આવું થશે એવું સ્પષ્ટ કીધા પછી પણ જ્યારે આપણે કરવા બેસીએ છીએ ત્યારે આપણે પ્રભુએ જે કહ્યું હતું એ નહીં, આપણી સમજણ, આપણી બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે એ આપણા વિશ્વાસની પરીક્ષા હોય છે. મૂસાએ જે સાંભળ્યું એ જ કહેવાનું હતું, પણ જે સાંભળ્યું એના કરતાં જુદું કીધું. એનો મતલબ કાં તો એણે બરાબર સાંભળ્યું નથી, કાં તો એણે સાંભળ્યું એમાંથી બધું જ કીધું નથી. પ્રભુમાં પ્રિય વાલાઓ, પ્રભુને બરાબર સાંભળો. મૂસા કેમ નિરાશ થયો ખબર છે? કે એણે પ્રભુને બરાબર સાંભળ્યો જ નહોતો. પ્રભુએ બહુ સ્પષ્ટ કીધું હતું, 4થા અધ્યાયની 21મી કલમમાં તમે જોજો, બહુ સ્પષ્ટ કીધું હતું કે મૂસા તું જજે અને ફારૂનનું હૃદય હું હઠીલું કરીશ. પ્રભુએ મૂસાને કહી દીધું હતું, પણ ખબર નહીં એ ભૂલી ગયો કે એના ધ્યાન બહાર રહી ગયું, અથવા તો એ વાક્ય એણે બરાબર સાંભળ્યું નહીં. ફારૂનનું હૃદય હઠીલું થયું, ફારૂને વેઠ વધારી દીધી, તો મૂસા દુઃખી થઈ ગયો. એમ માનવા લાગ્યો કે પ્રભુ હું નિષ્ફળ ગયો, નિરાશ થઈ ગયો. પ્રભુએ એને બહુ સ્પષ્ટ કીધું હતું કે મૂસા તારે જઈને કહેવાનું,
અને હું એનું હૃદય અઠીલું કરવાનો છું. પ્રભુની વાત બરાબર સાંભળો વાલાઓ. પ્રભુ જે કહે છે ને બરાબર એક એક શબ્દને સાંભળો. રસોઈ દીર્ઘઈનું પણ ધ્યાન રાખો. ફોર્મ તપાસવામાં રસોઈ દીર્ઘઈ ધ્યાન રાખવામાં આવે છે, માફ કરજો. પ્રભુના વચનમાં જે પ્રભુ કહે છે ને એને બરાબર સાંભળો. પ્રભુએ ઇઝરાયલને કહ્યું કે ઇઝરાયલ, હું તને દૂધ મધથી રેલમછેલ વાળો દેશ આપીશ, પણ જો તું ડાબે કે જમણે ફરી જઈને બીજા દેવોની સેવા કરશે તો તું આફતમાં આવીશ. હું તને છોડી દઈશ, બીજા લોકો તારા પર જુલમ કરવા આવી જશે, તારા દરેક કામનો એ લોકો નાશ કરશે, એવું કહ્યું હતું. છતાં પણ ઇઝરાયલ પ્રજા જ્યારે યરુશલેમનું મંદિર તૂટ્યું, બાબેલના રાજા નબુકાદનેસારે જ્યારે બાળ્યું, ત્યારે ઈશ્વરની આગળ ફરિયાદ કરવા લાગ્યા કે પ્રભુ, તે તો કહ્યું હતું કે આ તારું નામ ત્યાં સદાને માટે રહેશે. પણ પ્રભુએ એમ પણ કહ્યું હતું કે જો તમારા પાપો વધી જશે, જો તમે મને તજી દેશો, તો હું તમને અને તમારા મધ્યે રાખેલા એ પ્રભુના ઘરને પણ તજી દઈશ. વચનને બરાબર સમજો વાલાઓ, વચનને બરાબર સાંભળો અને સાંભળીને એક એક વર્ડ્સને બરાબર ધ્યાનમાં રાખો કે પ્રભુએ આવું કહ્યું હતું તો મૂસાના જેવી તકલીફ ન થાય. મૂસાને તકલીફ ત્યારે થઈ, એ નિરાશ કેમ થયું? કેમ કે પ્રભુએ જે કહ્યું હતું, કે પ્રભુએ કહ્યું હતું મૂસા તું જઈશ તો પેલા નહીં છોડે, એનું હૃદય હું જ અઠીલું કરવાનો છું. પણ જ્યારે એનું હૃદય અઠીલું થયું તો મૂસા નિરાશ થઈ ગયો. પ્રભુ આ તો નથી છોડતો. ક્યાંથી છોડે? મેં ના તો પાડી હતી મૂસા તને કે નહીં છોડે. તારે દુઃખી થવાની જરૂર નથી, તારે નિરાશ થવાની જરૂર નથી. પ્રભુના વચનને સાંભળવાની કસોટી મૂસાના જીવનમાં. ત્યારબાદ આગળ દોષ મૂકવાની કસોટી, 4 નંબર, ચોથા નંબરની પરીક્ષા મૂસાના જીવનમાં. આ બહુ અઘરી પરિસ્થિતિઓ. દોષ મૂકવાની કસોટી. આપણી નિષ્ફળતાનો દોષ બીજા ઉપર મૂકી દેવાનો. નિર્ગમન 5:19-23 ફરી એકવાર વાંચશો જસ્ટિનભાઈ પ્લીઝ. અને જ્યારે એમ કહેવામાં આવ્યું કે તમારી રોજની વેઠની નિમેલી ઈંટોમાંથી તમારે કંઈ પણ કમી કરવી નહીં, ત્યારે ઇઝરાયલ પુત્રોના ઉપરીઓએ જોયું કે અમારા હાલ તો ભૂંડા છે. અને ફારૂનની પાસેથી તેઓ નીકળ્યા, ત્યારે મૂસા તથા હારૂન રસ્તામાં ઊભેલા તેઓને મળ્યા. અને તેઓએ તેમને કહ્યું કે યહોવા તમારા ઉપર દ્રષ્ટિ કરીને ન્યાય કરો, કેમ કે ફારૂનની દ્રષ્ટિમાં તથા તેના સેવકોની દ્રષ્ટિમાં તમે અમને ધિક્કાર પાત્ર કરી નાખ્યા છે. ને એમ કરીને અમને મારી નાખવા માટે તેઓના હાથમાં તરવાર આપી છે. ત્યારે મૂસા યહોવા પાસે પાછો ગયો ને તેણે કહ્યું કે હે યહોવા, તે શા માટે આ લોકોના ભૂંડા હાલ કર્યા છે? તે શા માટે મને મોકલ્યો છે? કેમ કે હું તારે નામે બોલવા માટે ફારૂનની પાસે ગયો ત્યારથી તે લોકોને દુઃખ દે છે, અને તે પણ તારા લોકને છોડાવ્યા નથી. દોષ મૂકવાની ભૂલ મૂસા કરી રહ્યો છે. મૂસાને ઈશ્વરે દર્શન વખતે બહુ સ્પષ્ટ કહ્યું હતું કે મૂસા, તારે મારા વતી ફારૂનની આગળ જઈને ઊભા રહેવાનું છે, મારો સંદેશો ફારૂનને કહેવાનો છે, અને ફારૂનનું હૃદય અઠીલું થશે, કેમ કે હું એ અઠીલું હૃદય કરવાનો છું. ઈશ્વરે બહુ સ્પષ્ટ કીધું હતું. મૂસા જાય છે, ફારૂનને સંદેશો આપે છે, ફારૂનનું હૃદય વધારે અઠીલું બને છે અને ફારૂન તકલીફ વધારી દે છે, મુશ્કેલી વધી જાય છે. ઇઝરાયલ પ્રજાની જે પરિસ્થિતિ હતી એના કરતાં બમણી ખરાબ પરિસ્થિતિ થઈ. ત્યારે મૂસા દોડતો પ્રભુની પાસે જઈને પ્રભુને એમ કહે છે, પ્રભુ તે કેમ મને મોકલ્યો? અહીં જુઓ, અહીં આગળ મૂસા એમ કહે છે કે તે શા માટે મને મોકલ્યો? કેમ કે હું તારા નામે બોલવા માટે ફારૂનની પાસે ગયો, પણ તે તો તારા લોકને દુઃખ દે છે. તે તો એમ કહ્યું કે હું છોડાવીશ, પણ એ તો તારા લોકને દુઃખ દેવા લાગ્યો. અને પછીનું વાક્ય બહુ ગજબનું છે મૂસાનું.
પછીનું વાક્ય, તારા લોક તે પણ, હે પ્રભુ તે પણ તારા લોકને છોડાવ્યા નથી. ઈશ્વર પર દોષ મૂકી રહ્યો છે મૂસા. પ્રભુ તે મને એક બાજુ મોકલે છે કે જા તું મારા વતી જઈને ફારૂનને કહે કે લોકોને જવા દે, અને હું જઈને બોલ્યો તો તારા લોકને તારે છોડાવવા જોઈએ ને. તે એ લોકોને છોડાવ્યા નહીં, ઉપરથી વધારે તકલીફ થઈ ગઈ. તારી ભૂલ કહેવાય. તો તારે આવું હતું તો મને મોકલવાની જરૂર નહોતી. મને શા માટે મોકલ્યો? કેટલી બધી બાબતો એના મગજમાં ભમતી થઈ ગઈ હશે. આ એના વિશ્વાસની કસોટી હતી. એ પ્રભુ પર દોષ મૂકવા લાગે છે કે પ્રભુ તે મને શા માટે મોકલ્યો? ઉપરથી આમની તકલીફ વધી ગઈ. પ્રભુના આયોજનનો એક ભાગ હતો, એક હિસ્સો હતો. પ્રભુએ એને કીધું હતું કે મૂસા આવું થશે, ગભરાઈ ન જતો, ડરી નહીં જતો, હબકી ન જતો, નિરાશ ન થતો. પણ મૂસા તો એ પરિસ્થિતિ જોઈને ગભરાઈને પ્રભુની પાસે આવીને કહે છે, પ્રભુ એમના હાલ તો વધારે ભૂંડા થયા ને તું છોડાવવાની વાત કરતો હતો, તે તો છોડાવ્યા નહીં. ક્યાં ગયો હતો તું? હું જ્યારે ફારૂનની આગળ ઊભો રહીને ફારૂનને જ્યારે કહેતો હતો કે યહોવાના લોકને તું જવા દે, ત્યારે પ્રભુ તમે ક્યાં હતા? એણે તો જવા જ નહીં દીધા. પ્રભુ પર દોષ મૂકે છે. માનવ જાતનો સ્વભાવ છે વાલાઓ, માનવ જાતનો સ્વભાવ છે કે જ્યારે એક તો જો મૂસાની ભૂલ તમે જુઓ, એક તો પ્રભુએ જે કહ્યું હતું એ બરાબર સાંભળ્યું નહીં, અને સાંભળ્યું હતું તો એ પ્રમાણે એણે કહ્યું નહીં. એક તો એણે ભૂલ કરી, અને બીજું જ્યારે પરિસ્થિતિ વણસી ગઈ ને તો એના માટે દોષનો ટોપલો પ્રભુ પર મૂકે છે. પ્રભુ તમે છોડાવ્યા નહીં. ભાઈ તે મારો મેસેજ ખોટો પસાર કરી દીધો. તે ભાઈ મેં તને કીધું હતું કે આવું થશે. મૂસા પ્રભુ પર દોષ મૂકે છે. ઉત્પત્તિના 3 અધ્યાયમાં આ વસ્તુ શરૂઆતથી ચાલી આવે છે, તે તમને જોવા મળશે. ઉત્પત્તિ 3, જ્યારે આદમ હવાથી પાપ થઈ જાય છે, પ્રભુ એમની મુલાકાતે આવે છે અને આદમને પૂછે છે કે આદમ, તને કોણે કીધું કે તું નાગો છે? શું તે એ ફળ ખાધું? અને આદમ શું કહે છે ખબર? પ્રભુ તમે આ સ્ત્રી આપીને. સ્ત્રીને પ્રભુએ પૂછ્યું કે ભાઈ તે આ ભૂલ કરી? પ્રભુ પેલા સર્પે મને ભૂલાવી. પ્રભુમાં પ્રિય વાલાઓ, જ્યારે પ્રભુની સેવામાં છો ને ત્યારે કોઈને દોષ નહીં આપો. નહીં તમારી જાતને, નહીં કોઈ બીજી વ્યક્તિને, નહીં ઈશ્વરને. બસ એટલું યાદ રાખજો, પ્રભુએ તમને મોકલ્યા છે, પ્રભુએ તમને જવાબદારી સોંપી છે, એ તમારે કરવાની છે. ને જ્યારે તમે કરશો ત્યારે પરિસ્થિતિ બગડી પણ જઈ શકે છે, પરિસ્થિતિ ઊંધી પણ થઈ શકે છે, પરિસ્થિતિ તમારા કંટ્રોલ બહાર પણ જઈ શકે છે. પણ તમારે નિરાશ થયા વગર, કોઈનો દોષ કાઢ્યા વગર, પોતાનો દોષ કાઢ્યા વગર, ઈશ્વરનો દોષ કાઢ્યા વગર તમારી સેવામાં તમારે લાગુ રહેવાનું છે, દ્રઢતાપૂર્વક કે પ્રભુ કામ કરી રહ્યો છે, પ્રભુ એનું કામ કરશે, પ્રભુએ મને મોકલ્યો છે ને તો પ્રભુની જવાબદારી છે ને એ કરશે. મારે પ્રભુને ફરિયાદ કરવા જવાની જરૂર નથી કે પ્રભુ તે નહીં કર્યું, પ્રભુ એ કરી રહ્યો છે. મૂસા ફરિયાદ કરવા પહોંચી ગયો કે પ્રભુ તું એને છોડાવવાની વાત કરતો હતો અને છોડાવવા તમે આવ્યા નહીં. આગળની કસોટી 5મા નંબરની. સમય પૂરો થાય છે, પણ હવે 5, 6 અને 7 જરા ઝડપથી જોઈશું. આ બહુ અઘરી કસોટી. આ કસોટી બહુ અઘરી. જે લોકોની સેવા કરવા મૂસા નીકળ્યો હતો ને, એ જ લોકો એનો વિરોધ કરે છે. એવા સમયમાં વિશ્વાસમાં ટકી રહેવું, એવા સમયમાં પ્રભુએ સોંપેલા કામને વળગી રહેવું બહુ અઘરું હોય છે. તમે જેનું ભલું કરો છો એ જ લોકો જ્યારે તમારી અગેન્સ્ટમાં જાય છે, એ જ લોકો તમારી વિરુદ્ધની વાતો કરે છે. એ સમયે વિશ્વાસમાં બની રહેવું બહુ અઘરું હોય છે. 4થા અધ્યાયની 29 થી 31મી કલમ. 4થા અધ્યાયની 29 થી 31મી કલમ.
અને મૂસા તથા હારૂને જઈને ઇઝરાયલ પુત્રોના સર્વ વડીલોને એકઠા કર્યા, અને યહોવાએ મૂસાને કહેલી સર્વ વાતો હારૂને કહી સંભળાવી, અને તેણે લોકોના દેખતા તે ચિહ્નો કરી બતાવ્યા, અને લોકોનો વિશ્વાસ બેઠો. અને જ્યારે તેઓએ સાંભળ્યું કે યહોવાએ ઇઝરાયલ પુત્રોની ખબર લીધી છે ને તેઓના દુઃખ જોયા છે, ત્યારે તેઓએ માથા નમાવીને ભજન કર્યું. જુઓ, બહુ ધ્યાનથી જોજો આ ચિત્રને. મૂસા ઇઝરાયલ પ્રજા પાસે જાય છે ને એમ કહે છે કે યહોવાએ તમારું દુઃખ જોયું છે ને યહોવા તમને છોડાવવા માટે ઉતર્યા છે. ને મૂસાએ ચમત્કારો કર્યા, એ લોકો અંજાઈ ગયા કે હો, ખરેખર અમારા પ્રભુએ અમારું દુઃખ જોયું છે અને અમારો પ્રભુ અમારું દુઃખ જોઈને અમને એમાંથી છોડાવવા નીચે ઉતર્યા છે અને મૂસાને મોકલ્યા છે. ત્યારે માથું નમાવીને એ લોકો યહોવાનું ભજન કરી રહ્યા છે. મૂસાને કદાચ ઉચકી લીધા હશે, એ લોકોએ ખભે બેસાડીને નાચવા લાગ્યા હશે, કૂદવા લાગ્યા હશે કે અમારો છોડાવનાર આવી ગયો છે, અમને બચાવનાર આવી ગયો છે, ફારૂનના હાથમાંથી આ મૂસા અમને છોડાવશે, એવું ગાવા લાગ્યા હશે. એ જ લોકોને હવે તમે 5મા અધ્યાયની 20-21મી કલમમાં જુઓ. એ જ લોકોને 5મા અધ્યાયની 20-21મી કલમ. અને ફારૂનની પાસેથી તેઓ નીકળ્યા, ત્યારે મૂસા તથા હારૂન રસ્તામાં ઊભેલા તેઓને મળ્યા, અને તેઓએ તેમને કહ્યું કે યહોવા તમારા ઉપર દ્રષ્ટિ કરીને ન્યાય કરો, કેમ કે ફારૂનની દ્રષ્ટિમાં તથા તેના સેવકોની દ્રષ્ટિમાં તમે અમને ધિક્કાર પાત્ર કરી નાખ્યા છે, ને એમ કરીને અમને મારી નાખવા માટે તેઓના હાથમાં તલવાર આપી છે. આ જ લોકો જે મૂસાને ઉચકીને નાચતા કૂદતા હતા, એ જ લોકો હવે જ્યારે ફારૂને વેઠ બમણી કરી, દુઃખ બમણું થયું, તકલીફ વધી, ત્યારે એ લોકો મૂસાની સામે આવીને એમ કહે કે પ્રભુ તમારો ન્યાય કરો. આ શું કે શ્રાપ આપે છે. અરે, જેનું તમે ભલું કરો છો, જેનું તમે સારું કરવા માગો છો, જેનું સારું કરવા માટે તમે બધું જ છોડીને નીકળી આવ્યા છો, એ જ લોકો જ્યારે તમને શ્રાપ આપે છે, એ જ લોકો જ્યારે તમને એમ કહે છે કે પ્રભુ તમારો ન્યાય કરે, કેટલું દુઃખદાયક કહેવાયા. પણ આ તો વિશ્વાસમાં ટકી રહેવાની કસોટી છે. જેનું ભલું કરશો ને એ જ તમારું ભૂંડું કરવા માટે તૈયાર હશે. કુદરતનો નિયમ. જેનું સારું કરવાનો પ્રયત્ન કરશો ને એ જ તમારી અગેન્સ્ટ થશે. મૂસાને એવા સંજોગોમાંથી પસાર થવાનો સમય આવ્યો કે જેનું ભલું કરવા નીકળ્યો હતો, એ જ લોકો એની સામે આવીને એમ કહે છે કે તારા કરતાં મૂસા, તારાને હારૂન કરતાં તો આ ફારૂન સારો. તે અમારા હાલ ભૂંડા કરી નાખ્યા છે. વાલાઓ, આવું થાય ને ત્યારે વિશ્વાસમાં મજબૂત રહેજો. લોકો વિરોધ કરે ને, જેનું ભલું કરવા નીકળ્યા છો એ જ વિરોધ કરે ને, ત્યારે એમ માનજો કે પ્રભુએ તમને સેવા માટે મોકલ્યા છે, તેડું આપ્યું છે. 6ઠ્ઠી ને 7મી કલમ, 6ઠ્ઠી કસોટી, એકલવાયાપણાની કસોટી. એકલો પડી ગયો. પ્રભુએ મોકલ્યો. ઇઝરાયલની સામે જઈને એણે કીધું કે ઇઝરાયલ પ્રજા તમને પ્રભુ છોડાવવા માગે છે, ત્યારે એ આખું ટોળું એની સાથે થઈ ગયેલું. બધા એની સાથે. આગેવાનોએ ઉચકી લીધા, યહોવાનું ભજન કર્યું. અને પછી મૂસા ફારૂનની આગળ જઈને સંદેશ આપે છે, અને મૂસા ત્યાંથી નીકળીને જાય છે. પછી ફારૂનનું હૃદય પ્રભુ અટીલું કરે છે, અને ફારૂન દુઃખ વધારી દે છે, તકલીફ વધારી દે છે. ત્યારે જે ટોળું હતું ને, બધા ભાગી જાય છે. મૂસા એકલો થઈ જાય છે. સેવામાં એકલાપણું આવશે ને આવશે જ. એકલા પડી જશો. પ્રભુનું કામ કરશો ને, એકલા પડી જશો. જે લોકોની સેવા કરવા આવ્યા છો એ લોકો જ તમારો ધિક્કાર કરશે, તમને વિરોધ કરશે. એ લોકો જ પથરા લઈને તમને મારવા સામે થશે. મૂસાના જીવનમાં કેટલી બધી વખત થયું આવું. એકલા પડી જશો. મૂસા એકલો પડી ગયો. પણ એણે એ યાદ રાખવાની જરૂર હતી કે હું એકલો નથી, મને મોકલનાર મારો દેવ મારી સાથે છે. મને તેડું આપનાર
મને આ જવાબદારી સોંપનાર મારો પ્રભુ મારી સાથે છે. બીજા લોકો મને સપોર્ટ કરે કે નહીં કરે, બીજા લોકો મને ટેકો આપે કે ન આપે, બીજા લોકો મારી તરફેણમાં હોય કે અગેન્સ્ટમાં હોય, મને કાંઈ ફરક નથી પડતો, કેમ કે હું મારા દેવની વાત સાંભળીને આ કામ સ્વીકારી રહ્યો છું કે આ સેવા સ્વીકારી રહ્યો છું. તો એ સેવામાં એકલો પડી જાઉં ને તો પણ એ સેવામાં અડગ ઊભો રહીશ. મૂસા અડગ ઊભો રહ્યો. છેલ્લી 7મી કસોટીમાંથી મૂસા જે પસાર થયો, ધીરજથી રાહ જોવાની કસોટી. પ્રભુએ એને વચન આપ્યું હતું કે મૂસા તું જા અને મારા લોકને છોડાવ. મૂસા ગયો ને મૂસા એ માનતો હતો કે હું જઈને કહીશ અને ફારૂન તરત જ છોડી દેશે. ના, એવું નહીં થયું, એવું નહીં થયું અને એવું થાય પણ નહીં. પ્રભુ તમને કશું કહે છે તો તરત બધું થઈ જશે એવું નહીં. પ્રભુ ધીરજ માંગે છે. મૂસાને પ્રભુએ કહ્યું કે હું તમને દૂધ મધથી રેલમછેલવાળા દેશમાં લઈ જઈશ. તરત નહીં લઈ ગયા, 40 વર્ષ રાહ જોવી પડી. પ્રભુ તમને કંઈક કહે છે કે આ કામ તારે કરવાનું છે ને હું તારા દ્વારા આ કામ કરાવવા માગું છું. ધીરજ જોઈએ, ધીરજથી રાહ જોજો પ્રભુના વચનની પરિપૂર્ણતા માટે. કેમ કે પ્રભુ જો કહે છે તો એ કરે જ છે. એ વચનના પાક્કા એવા દેવ છે, એ ફરી નહીં જાય. પણ એનું વચન પૂરું થાય ત્યાં માટે તમારે ધીરજ રાખવી પડે. હા, ચોક્કસ વિરોધ થશે, અવળું થશે, બધું તમારી વિચાર કરતાં જુદું થઈ જશે, એકલા પડી જશો. વિશ્વાસમાં દ્રઢ રહેજો, સેવામાં લાગુ રહેજો. તમે એકલા નથી, તમારો દેવ તમારી સાથે છે. પ્રભુ તમને સોંપે છે ને, પ્રભુ એ કાર્ય કરવામાં તમારી સહાય કરશે. પ્રાર્થનામાં નમીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે. મૂસાના જીવનમાં આવેલી એ પરીક્ષાની ઘડી, એ કસોટીનો સમય અમારા માટે પણ આજે માર્ગદર્શન બની ગયું છે. અમારા જીવનમાં પણ ઘણી બધી વખત પ્રભુજી જ્યારે અમે તમારી સેવામાં આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આ પરીક્ષા અને કસોટી કે પારખના સમયમાંથી અમારે પસાર થવું પડે છે. તમે અમને ધીરજ આપો, વિશ્વાસમાં દ્રઢ રહેવા માટે, તમે સોંપેલું કામ પરિપૂર્ણ કરી શકીએ તે માટે તમે અમારી સહાયને મદદ કરો. ઈસુ મારા પ્રભુના નામમાં માગું છું. આમેન.